નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકાએ ટેકો પાછો ખેંચ્યા બાદ અફઘાનિસ્તાનનું રશિયા તરફી વલણ. અફઘાન તાલિબાનોએ પાકિસ્તાનના 62 સૈનિકોનો સફાયો કર્યો. ચીન કહી રહ્યું છે કે અમે યુદ્ધથી નથી ડરતા, અમેરિકા સામે મેદાનમાં ઉતરવા પણ તૈયાર છે. યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું. રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ ઊભો થયો છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ 101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર ચૂંટણી લડશે. એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 3 ઐતિહાસિક ઇમારતોના રિસ્ટોરેશન માટે સરકાર પાસે 15 કરોડની ગ્રાન્ટની માંગ કરવામાં આવી છે. કોચિંગ ક્લાસીસ માટે કેન્દ્રની ગાઈડલાઇનના અમલ માટે રાજ્ય સરકારની કમિટીમાં કોચિંગ ક્લાસીસના પ્રતિનિધિ પણ હોવા જોઈએ. છાણી એકતાનગરમાં 35થી વધુ રહીશો ચેપી રોગની ચપેટમાં આવ્યા છે. બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઈ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલ ભેગો થયો. અકોટા ગાર્ડન પાસે નિવૃત્ત પીએસઆઈએ 2 વાહનોને અડફેટે લેતા 2 વ્યક્તિઓને ઈજા પહોંચી. 10 વર્ષમાં 128 ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી ચુઈ ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે અદાલતે વધુ 41 દિવસનો સમય આપ્યો. ટ્રેક્ટરના પાર્ટ્સની આડમાં કન્ટેનરમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું. 2.82 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. માંજલપુરના ભેજાબાજે લંડનના નામે વધુ એક યુવતીને છેતરી કાયાવરોહણના દંપતીને કેનેડા મોકલવાના નામે મોટી રકમ પડાવનાર મિલિંદ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો. વારસિયામાં ભર બપોરે તલવાર અને ખંજરથી યુવાન પર હુમલો. હાથીખાના વિસ્તારના બંને માથાભારે શખ્સોને પકડી 2 કાન પકડાવી પોલીસે માફી મંગાવી. મધ્યપ્રદેશ પોલીસે સંકલન નહીં કરતા જેલમાંથી છૂટી ફરાર થયેલા વાહનચોર 17 વર્ષે પકડાયો. 3 બાઇક ચોરી કરી હતી. દિવાળી આડે 1 સપ્તાહ બાકી છે અને તેવામાં બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ગત વર્ષ કરતાં 30% વધારે ખરીદીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દવાના નામે નફા માટે નશાખોરીનો બેરોકટોક વેપાર. કફ સિરપ બાળકોના મોતનું કારણ બન્યું. યુવાઓ માટે નર્કનો ડોઝ હર્બલ સિરપ. ગુજરાતમાંથી છેલ્લા 20 વર્ષમાં 21 લાખથી વધુ આરટીઆઈની અરજીઓ થઈ છે. આરટીઆઈ કાયદાની 20મી વર્ષગાંઠ. લોકોમાં જાગૃતતા વધી છે. ફોનપે અને પેટીએમની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઈ. દિવાળીના તહેવારમાં નાના વેપારીઓને છેતરવા માટેનું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી 18થી 27મી સુધી 10 દિવસ બંધ રહેશે. 28મીથી પરીક્ષા શરૂ થશે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં વૃદ્ધોમાં દેખાયો યુવાનો જેવો જુસ્સો. સુરતમાં 70થી 90 વર્ષના વૃદ્ધોએ દોડ લગાવી. ઊંચી કૂદ સહિત સ્પોર્ટ્સમાં ભાગ લઈને મેડલ જીત્યા. શહેરના બાળકોને ટ્રેક્ટર અને બળદગાડામાં બેસાડી ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડવાની એક પહેલ કરવામાં આવી. યુદ્ધ વિરામ બાદ ગાઝા શાંતિ સંમેલનમાં ટ્રમ્પનું આમંત્રણ, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી નહીં જાય. જંગલોના દુશ્મન ગણાતા લેન્ટાના ઘાસને આદિવાસીઓએ રોજગારનું સાધન બનાવ્યું છે. વડોદરાના તળાવમાંથી 25 દિવસમાં 5 ટ્રેક્ટર ભરીને 2 વર્ષ જૂનું પ્લાસ્ટિક ખોદી કાઢી તળાવને સ્વચ્છ કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડની મંજૂરીમાં અટવાતા ફટાકડાના વેપારી દાજ્યા. પ્રદર્શન મેદાન, વાઘોડિયા રોડ અને કારેલીબાગમાં દુકાનો ન ખોલી. આગ માટેની પૂર્વ સાવચેતીનું બજેટ નડ્યું. નાના વેપારીને પણ 15,000નું ભારણ. 2000 ગૃહ ઉદ્યોગમાં 45,000 મહિલા. યુકે દુબઈથી 500 કિલો મઠિયાના ઓર્ડર મળ્યા છે. ઢોર પાર્ટીના સિક્યુરિટી કર્મીને લાકડી મારી 2 પશુપાલક ગાય છોડાવી ગયા. દુર્ગાપુર ગેંગરેપ. મમતાએ કહ્યું કે છોકરીઓને રાત્રે કેમ્પસની બહાર ન જવા દેવી જોઈએ. આ મમતા બેનર્જીનું નિવેદન અને જેને લઈને વિવાદ ઊભો થયો છે. બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા 200 કિશોરી અને 36 મહિલાને કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. અલવી બહોરા સમાજના યુવાનોની બાઇક રેલી યોજાઈ, જેમાં 75 લોકોએ ભાગ લીધો. હરની વારસિયા રિંગ રોડ પર દિવાળી તાણે પણ રસ્તાનું પેચવર્ક નથી કરાયું. લોકો ધૂળથી ત્રસ્ત થઈ ગયા છે. રિજનલ વાઇબ્રન્ટ સમિટ. ભારત નેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલ. મહેસાણાના 8 સહિત દેશના 48 સ્ટાર્ટઅપમાં 41.56 કરોડનું રોકાણ. બોટાદના હળદડમાં મહાપંચાયતમાં ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ટીયરગેસ છોડાયા. 20ની અટકાયત કરવામાં આવી. સપ્ટેમ્બર 2024ના 10,829 કરોડ સામે આ વર્ષે
12,079 કરોડનું એક્સપોર્ટ કરાયું છે. વાહન ચોરીમાં સંડોવાયેલો રીઢો ચોર 16 વર્ષે ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી દબોચી લીધો. બનાસકાંઠા, પાટણ અને કચ્છનું સહાય પેકેજ દિવાળી પહેલા જાહેર કરાશે. બનાસકાંઠા, વાવ, થરાદ 2 જિલ્લાનો એક અહેવાલ સહી બંને કલેક્ટરની. બંને જિલ્લાના સંયુક્ત પેકેજનો રસ્તો કાઢવામાં આવ્યો છે. ગાર્ડનની બેદરકારી, પીસીસી સર્ટિફિકેટ ગેરહાજરી સહિતની નિષ્કાળજી બદલ સિક્યુરિટી એજન્સીઓને 262 નોટિસ આપવામાં આવી છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતને દર ચોમાસામાં 1,151 કરોડનું નુકસાન થાય છે. સરેરાશ 16 લાખ હેક્ટર વિસ્તાર પૂરની ચપેટમાં આવે છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ 47 લાખ લોકો અસરગ્રસ્ત બને છે અને 175 લોકો પૂરમાં મૃત્યુ પામે છે. આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. એમ્બ્યુલન્સમાં આલ્કોહોલ ઓન વ્હીલ ચોરખાનામાં સંતાડી 1,956 દારૂની બોટલ. ડીજીસીએ ઇન્ડિગો પર 40 લાખનો દંડ ફટકાર્યો છે. દર્દીઓને ફ્રીમાં મેડિકલ સાધનની સહાય કરતી સંસ્થાને દાતાએ ભાડા વિના દુકાન આપી દીધી. લાઈફ ઇન્સ્યોરન્સ સફળ નવા યુગમાં પ્રવેશ્યું. નાણાકીય આયોજનનો અભિન્ન ભાગ બનશે. શેરબજારમાં પ્રી દિવાળી ખરીદી નીકળી. ટ્રમ્પની ચીનને 100% ટેરિફની ધમકી. યુએસ બજાર ગબડ્યા છે. નોર્વેનો સ્ટાર હાલેન્ડ 50 આંતરરાષ્ટ્રીય ગોલ સુધી પહોંચનાર સૌથી ઝડપી ખેલાડી બની. ગુજસીટોકના આરોપીઓ અનિરુદ્ધ સિંહને જેલમાં ગેરકાયદેસર મળતા હોવાનો આક્ષેપ. અનિરુદ્ધ સિંહ અને તેના મળતિયાઓથી પોતાને અને પરિવારને જોખમ હોવાની દહેશત. રીબડાના બહુચર્ચિત આપઘાત પ્રકરણ બાદ મૃતકના ભાઈએ લેખિત ફરિયાદ કરી છે. સુરતમાંથી જીએસટી ભરવામાં 13%ની વૃદ્ધિ. દિવાળીમાં 1200 કરોડ આવકની શક્યતા છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત એસર ડુફ્લોની યુએસને અલવિદા. અમેરિકામાં સંશોધન ભંડોળ અને યુનિવર્સિટી સ્વતંત્રતા પરના હુમલાઓ વચ્ચે આ નિર્ણય કર્યો છે કે બ્રેઇન ડ્રેઇન થવાની આશંકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડની ઝુરિચ યુનિવર્સિટીમાં હવે તેઓ કામ કરશે. કોંગ્રેસ નેતૃત્વ પી ચિદમ્બરમના નિવેદનથી ખૂબ જ નારાજ છે. ઓપરેશન બ્લુ સ્ટાર ભૂલ હતી એવી ચિદમ્બરમની ટિપ્પણીથી ઘમાસાણ સર્જાયું છે. ડીપ ફેક્સ અને એઆઈ આધારિત બાળ શોષણ પર કાયદાની જરૂર. નાગરત્નાએ કહ્યું છે. સદીના અંત સુધીમાં મુંબઈનો 21% અને ચેન્નઈનો 18% વિસ્તાર ડૂબશે. નેચર અર્બન સસ્ટેનેબિલિટી જનરલમાં પ્રસિદ્ધ અહેવાલમાં સંશોધકોએ ચિંતા વ્યક્ત કરી છે. કોસંબાના સ્યાલજ નજીક ટેન્કરમાંથી પામોલીન તેલ ચોરી કરવાનું નેટવર્ક ઝડપાયું. 6 ને ઝડપી પાડવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી અંગે 15 નોટિસ ફટકારવામાં આવતા ઇજારદારે અધિકારી સામે આક્ષેપ કર્યા છે. ડુમ્મસ રોડ પર સામાન્ય ઝઘડામાં હવામાં ફાયરિંગ કરાતા ચકચાર મચી. વલસાડ જિલ્લામાં ગરીબોનું અનાજ બારોબાર કાળાબજારમાં વગે થઈ જતું હોવાથી ચકાસણીની માંગ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના સુબીરમાં જીપ પલટતા અકસ્માતમાં એકનું મોત, અનેક લોકો ઘાયલ થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહુડી પિલવઈ 4 માર્ગીય માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું. નર્મદા પોલીસ એમ્બ્યુલન્સમાંથી 3.5 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. મહીસાગરના ફ્રેન્ચ વેલમાં માટી જમા થઈ જતા શહેરમાં દોહળા પાણીની સમસ્યા સર્જાઈ છે. ગિરનાર ગુજરાતના ધાર્મિક સ્થળોમાંનું એક છે. લીલી પરિક્રમા 1 નવેમ્બરથી શરૂ થશે. 5 નવેમ્બર સુધી યોજાશે. ગિરનારની તળેટીમાં કારતક સુદ 11 સવારથી જ યાત્રિકોની ભીડ. આચાર્ય પ્રભાકરે ચિકન પાર્ટી યોજીને સરસ્વતીના મંદિરને અભડાવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોડાદરાની 342 નંબરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્કૂલમાં ગેટ ટુગેધરના નામે નોનવેજની મેજબાની થઈ. અમેરિકાએ લગાવેલા ટેરિફના 1 મહિનામાં પોલિશ્ડ હીરામાં 1.93 લાખ કેરેટની નિકાસ વધી છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. તાલિબાને 65 પાક સૈનિકોને ઠાર માર્યા. ગાઝામાં શાંતિ માટેના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવા હમાસનો ઇનકાર. ઇઝરાયેલી દળો સામે ફરી યુદ્ધ લડવા માટેનું એલાન. પુનઃ યુદ્ધનું ટોળાટું સંકટ. મહિલાઓમાં કેન્સર સૌથી વધુ 26.6% કેસ બ્રેસ્ટ કેન્સરના. રાજ્યમાં દરરોજ કેન્સરના કારણે 13ના મોત થાય છે. ચાલુ વર્ષે એમબીએ અને એમસીએમાં 19,000ને પ્રવેશ આપવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાનો એએસઆઈ 4 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી વડોદરા પહોંચ્યા હોય કલ્ચર, કલા અને હેરિટેજ વડોદરા શહેરની આત્મા તેવું કહ્યું તેમણે. નંદેસરીની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં ઇકોસેલે તપાસ શરૂ કરી છે. કેવડિયાના જંગલ વિસ્તારમાં ગુમ થયેલા તેલંગાણાના 5 યુવાનોને પોલીસે શોધી કાઢ્યા. વડોદરામાં આર્થરાઇટિસના દર્દીમાં 30% વધારો થયાનું નોંધાયું છે. શહેરમાં રવિવારે વિશ્વ આર્થરાઇટિસ ડે ઉજવાયો હતો. એજન્સીની કામગીરીમાં બેદરકારી, દબાણ શાખાના ડાયરેક્ટરને નોટિસ. સિટી એન્જિનિયરે સિક્યુરિટી એજન્સીની બેદરકારીની નોંધ લીધી. ચાંદી 1.70 લાખ પ્રતિ કિલો, છતાં મીઠાઈઓમાં વરખનો બેફામ ઉપયોગ. ચમક જોઈ અંજાતા નહીં. એલ્યુમિનિયમ નિકલના મેટલમાંથી નકલી વરખ બને છે, જે આરોગ્ય માટે જોખમી હોય છે. પાદરાના મહુવડ ખાતે 5મી બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો. પોળની યુવતીને યુકે મોકલવાના બહાને એજન્ટે 14 લાખથી વધુ ખંખેરી લીધા. બીજી વનડેમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 81 રનથી પરાજય આપ્યો. ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક મુકાબલામાં ભારતનો 3 વિકેટે પરાજય, સતત બીજી હાર. પાકિસ્તાનના પીએકોમાં આતંકી છાવણીઓ ફરી ધમધમતી થઈ. ઘૂસણખોરીનું જોખમ. ભારતે ઓપરેશન સિંદૂરમાં સફાયો કર્યા બાદ ફરી એક વખત એક્ટિવેશન જોવા મળી રહ્યું છે પીઓકેમાં. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા. પ્રમુખ ટ્રમ્પ એર સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાઘોપુરમાં કેસ દાખલ થયો. બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં મુકાયા છે. ઓપરેશન સિંદૂરમાં થયું ધર્મયુદ્ધના સિદ્ધાંતોનું પાલન. સેના પ્રમુખે જવાબ આપ્યો છે. મુનંબમ જમીનને વકફ જાહેર કરવાનો બોર્ડનો નિર્ણય સંપત્તિ પચાવી પાડવાનું કાવતરું. હાઈકોર્ટે આ કહ્યું છે. છાણીમાં ઢોર શાખાના કર્મી સાથે પશુપાલકે ઝપાઝપી કરી અને જેને લઈને પોલીસ ફરિયાદ થઈ છે. પાલિકા દ્વારા નેટ ઝીરો શહેર બનાવવા માટે ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન 2030 તરફ પગલું ભરવામાં આવ્યું. શ્રાવણી જુગાર રમવાના કેસમાં 9 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવાનો હુકમ. પાલિકા દ્વારા ટેન્ડર શરતોનો ભંગ કરનાર સિક્યુરિટી એજન્સીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને 2 એજન્સીઓને બ્લેકલિસ્ટ કરાઈ છે. ટ્યુશન ક્લાસ અંગે આવનાર કાયદા અંગે કોચિંગ ક્લાસના સંચાલકોની વિશાળ મિટિંગ યોજાઈ. ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજવામાં આવ્યું. વડાપ્રધાનના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલેની પ્રસ્તુતિએ નવા ભારતની ભાવના જગાવી છે. દિવાળી અને છઠ પૂજાના તહેવારો નિમિત્તે અમદાવાદથી વિવિધ રાજ્યો માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ આવતા મહિનાથી 5 મહિના સુધી બંધ રહેશે. અમદાવાદની વીએસ હોસ્પિટલના રિસર્ચ કૌભાંડમાં નાણાકીય ગેરરીતિ બદલ આખરે ચાર્જશીટ રિપોર્ટ તૈયાર થયો છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા અલકાયદાના 4 આતંકવાદીઓની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે. ગુજરાતના જૈન તીર્થ મહુડી જવાનું વધુ સરળ બન્યું. 20 કરોડના ખર્ચે 4 માર્ગ તૈયાર. સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ સંપૂર્ણ છલોછલ થયો.